wheat is a rabi crop of temperate soil. અને પછીની લાઈન જે છે it requires black or fertile loamy soil. loamy soil એટલે કેવી માટી કહેવાય? ભીની પણ થોડીક આમ ચીકણી હોય ને એને loamy કહેવાય. ઓકે, loamy soil and more than 75 inch of annual rainfall. આ જે આને શું કહેવાય? 75 આમ કર્યું એનો મતલબ શું છે? inch. ઓકે, 75 inch of annual rainfall. Wheat can be grown in a region of lesser rainfall with irrigation. irrigation facility નો યુઝ કરીને તમે ઓછા વરસાદમાં પણ wheat cultivate કરી શકાય. ઓકે, wheat cannot be grown in the area receiving more than 100 rainfall, 100 inch rainfall. એટલે એનો એવરેજ 75 થી 100 વચ્ચે રેનફોલ થતો હોય ને એવા રિજિયનમાં wheat can be cultivated. Less labor force is required as mechanization is introduced in the wheat cultivation. After the green revolution, the wheat production is almost double. Green revolution નું નામ સાંભળ્યું? What is green revolution? જો ઇન્ડિયાની અંદર છે ને આઝાદી, હા, એગ્રીકલ્ચરને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટે બહુ બધી અલગ અલગ પોલિસીઝ બહાર પાડી, અલગ અલગ યોજના બહાર પાડી જેનો યુઝ ફાર્મર્સ માટે હતો. ઓકે, તો ફાર્મર્સને એગ્રીકલ્ચર બૂસ્ટ કરવા માટે થઈને આપણે ગ્રીન રિવોલ્યુશન ઇન્ડિયાની અંદર આવ્યું. એના પછી છે ને બહુ બધા ફાર્મર્સને ઘરે ઘરે જઈને તાલીમ આપી કે આવી રીતે એગ્રીકલ્ચર કરાય, પ્લસ ફર્ટિલાઇઝર્સ પ્રોવાઈડ કર્યા બધાને ફ્રી ઓફ કોસ્ટમાં. ઓકે, તો એના પછી બહુ બધા ગ્રેન્સ ને ફૂડ પ્રોડક્શન ની અંદર છે ને બૂસ્ટ આવ્યો. એમાં બૂસ્ટ આવ્યો, એમાં wheat ની અંદર છે ને ડબલ થઈ ગયું પ્રોડક્શન. પહેલા જે હતું તો ગ્રીન રેવોલ્યુશન આવ્યા પછી wheat નું પ્રોડક્શન ઇન્ડિયાની અંદર કેવું થઈ ગયું? ડબલ. Wheat cultivation is carried out mostly in Punjab, Haryana and Western UP. તો મેજર જેમ બેરી પ્રોડ્યુસિંગ સ્ટેટ હતા એ મેજર wheat પ્રોડ્યુસિંગ સ્ટેટમાં કયા કયા આવશે? પંજાબ, હરિયાણા એન્ડ યુપી. ત્રણ જ આવશે, પંજાબ, હરિયાણા એન્ડ UP. અંડરલાઈન કરી લેજો. This state contribute about 2/3 of the total national production. આખા ઇન્ડિયાની અંદર જેટલા પણ ઘઉં ઉગે છે ને એમાંથી 2/3 પાર્ટ આ ત્રણ સ્ટેટમાંથી આવે છે. As there is irrigation facility in this state, there is more per hectare production. Due to the canal water in Punjab, there is an abundant wheat production. That is why Punjab is called the wheat bowl of India. So wheat bowl of India કોણ છે? પંજાબ. કારણ કે અહીંયા પ્રોડક્શન wheat વધારે થાય છે એટલે. ઓકે, wheat is also produced in the state of MP, Rajasthan, Gujarat, Maharashtra, West Bengal, etc. Underline કરી લેજો. Wheat is also produced in the state of MP, Rajasthan, Gujarat, Maharashtra and West Bengal. ભાલિયા wheat, ભાલિયા ઘઉં નામ સાંભળ્યું છે ને બધાએ? ક્યાં થાય? ગુજરાતની અંદર ભાલ રિજિયનમાં થાય. ભાલિયા wheat is produced in the ભાલ region of Gujarat. Beside એના સિવાય ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ? તો beside મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડા also produce wheat. અંડરલાઈન કરી લેજો ત્યાં સુધી. ગુજરાતની અંદર આ બધા ડિસ્ટ્રિક્ટમાં wheat નું કલ્ટિવેશન થાય. Among all food grains used in daily meal, wheat is the best. Many items like rotli, bhakri, sev, siro, lapsi, laddu, sukdi, bread, puri, cake, biscuit, etc. are prepared from wheat. Waiter menu બોલતે ને એવું લાગે. Many items like આ બધી એની રેસિપીઝ છે wheat માંથી. બધું બધાએ સાંભળી લીધું હશે તે? ખાધેલું છે ને બધાએ? શીરો, લાપસી, લડ્ડુ, સુખડી બધું. આ બધું ઘઉંમાંથી બને. Among all grains, wheat is the most nutritious. That is why wheat is also called as the king of grain. Who is called the king of grain? Wheat. Okay. Next. જો ઇન્ડિયાના મેપની અંદર દેખાડેલું છે કેટલા રિજિયનમાં પેડી ગ્રો થાય છે અને કેટલા રિજિયનમાં વીટ ગ્રો છે. આડી લાઈન છે ને સ્લેન્ટ લાઈન, એ બધી શું ડિસ્ક્રાઇબ કરે છે કે એ બધા રિજિયનની અંદર એ બધા સ્ટેટમાં વીટ થાય છે અને જે ઊભી લાઈન છે એ બધું રાઈસ કલ્ટિવેશન પેડી માટે છે. ઊભી આડી બે ભેગી થાય અહીંયા બંને થાય. Jowar, bajra, maize and barley are the major coarse grain grown in India. Coarse grain એટલે હા, ઊભી નાડી બે હોય તો બે થાય. Coarse grains એટલે what do you mean by coarse grains? મેજર ડાયટ ની અંદર જે ગ્રેન્સ બધા એડ કરેલા છે એની અંદર
wheat અને rice સિવાયના બધા હોય ને બધાને coarse grains કહેવાય. ઓકે, એટલે coarse grain માં બીજા બાજરા અને જુવાર ને આ બધા coarse grain માં ગણાય except wheat and rice. Jowar is the most produced grain in India after paddy and wheat. The crop is grown very widely in the dry and less rainy region of southern peninsula. Peninsula નો મતલબ what do you mean by peninsula? Peninsula land છે ને કહેવાય. Peninsula એટલે શું કામ સાઉથ ને શું કામ પેનિન્સ્યુલા કહેવાય? સાઉથ સાઈડ પેનિન્સ્યુલા સાચી વાત છે. ના વરસાદ ઉપર ના પણ આ સાચું છે. any land which is surrounded by water from its three sides and it is connected to its mainland. Okay, એવા land ને પેનિન્સ્યુલા land અથવા પેનિન્સ્યુલા region કહેવાય. એક્ઝામ્પલ આપણા ઇન્ડિયાની અંદર જે સધર્ન પાર્ટ છે અહીંયા બધે ફરતે વોટર છે ને. ઓકે, સધર્ન પાર્ટમાં ત્રણ બાજુ વોટર છે અને આ પ્લસ આ જે રિજન રહ્યો ઈ મેઇનલેન્ડ સાથે કનેક્ટેડ પણ છે. ઓકે, તો ઉપર આપણો આધું નોર્થ ઇન્ડિયાની સાથે આખા ઇન્ડિયાની સાથે આ કનેક્ટેડ છે ને આ પોર્શન, એટલે એને પેનિન્સ્યુલા રિજન કહેવાય. શ્રીલંકા અને પેનિન્સ્યુલા નો કહેવાય, એ આઇલેન્ડ છે કારણ કે એની તો ચારે બાજુ વોટર છે. ઓસ્ટ્રેલિયાની ચારે બાજુ વોટર છે, બરાબર. ગુજરાત પેનિન્સ્યુલામાં જ છે ને, એની આપણે ફરતે વોટર નથી બધે. Jowar is both kharif and rabi crop. Means jowar નું કલ્ટિવેશન kharif એટલે કેવું રિજન? kharif crop ક્યારે ઉગે? મોન્સૂન. અને rabi winter, summer અને winter. ઓકે, એટલે jowar જે છે ઈ ચોમાસામાં પણ ઉગી શકે અને વિન્ટરમાં પણ ઉગી શકે. ઓકે, ટેમ્પરેચર between 25 to 30 degree Celsius, અંડરલાઈન કરી લેજો આખને. ટેમ્પરેચર between 25 to 30 degree Celsius, 125 cm of rainfall, black and loamy soil are favorable conditions. It is next line for underline. It is produced in Maharashtra, Karnataka, Andhra Pradesh, Tamil Nadu, Gujarat state. Maximum farming of jowar in Gujarat is done in Surat and Tapi district. આ કે આપો અંડરલાઈન કરવાનું રહેશે. લૂમી એટલે ચીકણી માટી. હમણાં તો વાત કરી. ચેક સુધી અંડરલાઈન કરવાનું છે, બરાબર. હવે આ જો જોડે તમે બે ત્રણ લાઈન અંડરલાઈન કરતા હોય તો એ જોડે નહીં લખવાની. ફૂલ સ્ટોપ આવે અહીંયાથી તમારે પોઈન્ટ પાડી દેવાના બુકમાં જ્યારે લખો ત્યારે. ઓકે, અને જનરલ પ્રેક્ટિસ પણ એવી જ રાખવાની કે ક્વેશ્ચન આન્સર લખીએ, આન્સર ઇન બ્રીફ હોય કે ડિટેલમાં જે બી હોય બધાને પોઈન્ટ વાઇઝ હંમેશા લખવાનું. આખે આખો પેરેગ્રાફ વાઇઝ નહીં લખવાનું. પેપર ચેક કરી છે આપણે, તો જે પેરેગ્રાફ વાળા છે ને એ બધા જોવા મને કંટાળો આવે, એટલે ત્યારે મેં ચા ન પીધી હોય તો હું ખોટું પાડી શકું, સાચું હોય તો, બરાબર. એટલે તમે પોઈન્ટ વાઇઝ લખેલું, સાચું ખોટું લખશો ને પોઈન્ટ વાઇઝ તો સારું લાગે. અહીંયા બુકમાં જો. નેક્સ્ટ, મિલેટ્સ. Millet is considered to be the grain of laborers. કેમ? શું લાગ્યું? Millet is considered to be the grain of laborers. મજૂર લોકોનું ખોરાક કહેવાય. શું કામ? સસ્તો હોય નહીં. મિલેટ એટલે શું થાય? બાજરાના રોટલા ખાય ને, કડિયા બધા હોય કે મજૂર લોકો હોય એને એનર્જી એમાંથી જાજી મળે, બરાબર. એક વીટની તમે એક ભાખરી હતો, એક ખાઈને જાઓ ને, આગળ બાજરાનો રોટલો એક ખાઈને આવતો હોય સવારે, તો તમે ક્લાસમાં સુઈ ના જાઓ, બરાબર. થોડી તમને શક્તિ મળે મને ઝેલવાની, બીજા કોઈ લેક્ચરને It is grown in the region having temperature between 25 degrees Celsius to 30 degrees Celsius. એટલે એનો ફેવરેબલ કન્ડિશન ઓફ ટેમ્પરેચર કઈ છે? 25 to 30 degrees Celsius. અંડરલાઈન કરી લેજો. Rainfall between 40 to 50 cm and light sandy soil. થોડીક sandy soil એટલે રેતી જેવી હોય ને તો ચાલે, બરાબર. બહુ ચીકણી માટી જરૂર નથી મિલેટનું કલ્ટિવેશન કરવા માટે. નેક્સ્ટ લાઈન આખો પેરેગ્રાફ જ જો કે અંડરલાઈન કરવો પડશે. મેજર સ્ટેટ પ્રોડ્યુસિંગ મિલેટ્સ આર રાજસ્થાન, ગુજરાત, યુપી એન્ડ મહારાષ્ટ્ર. તો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ઇન ગુજરાત લીડ ઇન ધ મિલેટ પ્રોડક્શન ઇન ગુજરાત. ગુજરાતની અંદર સૌથી પહેલું નામ મિલેટ્સમાં કોનું આવે? બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. ઓકે, વચ્ચે વચ્ચે પ્લીઝ કોઈ બોલતા નહીં.
નેક્સ્ટ જો મેઝ. Maize. This is a kharif crop. Maize is most grown crop in the world after paddy and wheat. વર્લ્ડ ની અંદર રાઈસ એન્ડ wheat પછી થર્ડ રેન્ક કોનો આવે? મેઇઝ. મેઇઝ એટલે શું? મકાઈ. ઓકે. Maize is grown more in the hilly area and it is a staple food of the people. What do you mean by staple food? Staple food એટલે હા જે રૂટીન ડાયટ માં ઇન્ક્લુડ કરેલા ફૂડ્સ હોય ને એ બધાને સ્ટેપલ ફૂડ કહેવાય. ઓકે, તો મેઇઝ ઇઝ ધ સ્ટેપલ ફૂડ ઓફ પીપલ. Maize contains starch, oil, protein, biofuel, etc. So it is used more in industrial production. આની અંદર છે ને સ્ટાર્ચ, ઓઇલ, પ્રોટીન અને બાયોફ્યુલ મળે છે. બાયોફ્યુલ એની અંદર છે ને ઇથેનોલ મળે છે, બાયોફ્યુલ તરીકે યુઝ થઈ શકે. ઓકે, એટલે મોસ્ટલી આનો યુઝ ફૂડમાં તો થાય છે પણ જોડે જોડે ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ વધારે થાય છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યાં ગમ બનાવે ને ઈ મેઇઝ સ્ટાર્ચમાંથી બને. બરાબર, બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય જે સપોઝ માન લો કે ફેવિક્વિક કે ફેવિકોલ કે એવું કોઈ એક આપણે સાદો ગમ આવે છે જે થોડી સાદું તમે સ્ટેશનરીમાંથી લાવો છો ને ગમ સ્ટિક, બરાબર, તો એની અંદર પણ મેઇઝ સ્ટાર્ચ એડ કરેલો હોય. ઓકે, તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં પણ મેઇઝ નો બહુ બધો યુઝ થાય છે. સો ઇટ ઇઝ used more in industrial production. Slope, next underline કરજો. Sloppy, black, hard, rock and water having gentle flow are more suitable for its cultivation. Rainfall between 50 to 100 cm and 21 to 27 degree temperature are favorable factors. Its usage is increasing as animal fodder. Animal fodder તરીકે એનો વધારે યુઝ થાય છે. animal fodder એટલે ચારો માટે, ગાયને ખવડાવવા માટે. ઓકે, ધાણી. ધાણી એ ગુજરાતી વર્ડ છે, એ તો ખ્યાલ હશે બધાને. ધાણી બને ને મકાઈમાંથી. એન્ડ ધી ઓલ પોપકોર્ન. ઓકે, નેક્સ્ટ લાઈન પણ એ જ લખેલું છે, સેમ ટુ સેમ છે. ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગલી યુઝડ એઝ એનિમલ ફોડર મેકિંગ પોપકોર્ન એન્ડ ફોર એડિબલ ઓઇલ. જે ઉપર લાઈન લખી છે ને એ થોડી ઇંગ્લિશમાં લખીને વ્યવસ્થિત સજાવીને મૂકી દીધી. મેજર સ્ટેટ પ્રોડ્યુસિંગ મેઝ આર, અંડરલાઈન કરી લો, રાજસ્થાન, યુપી, બિહાર, એમપી, પંજાબ, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટકા એન્ડ આંધ્ર પ્રદેશ. આ બધા મેજર સ્ટેટ્સ છે પ્રોડ્યુસિંગ મેઝ. ઓકે, ગુજરાતમાં ક્યાં થાય? ઇન ગુજરાત મેઝ ઇઝ ગ્રોન ઇન પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા એન્ડ અરાવલી ડિસ્ટ્રિક્ટ. આ 4 ડિસ્ટ્રિક્ટની અંદર મેઝ પ્રોડક્શન ગુજરાતની અંદર વધારે છે. કરવાની ક્લિયર બધાને? નેક્સ્ટ જોઈ પલ્સીસ. Pulses is the main source of protein for vegetarian people. Vegetarian people ને પ્રોટીન નો સોર્સ એટલે કે પલ્સીસ. ઓકે, નોન વેજ ખાતા હોય અથવા એગ ને એવું બધું ખાતા હોય તો એમાંથી આપણને પ્રોટીન મળે, પણ વેજીટેરિયન હોય એના માટે પ્રોટીન નો સોર્સ ખાલી પલ્સીસ જ છે. પલ્સીસ માં કયા કયા પલ્સીસ આવે? તો તુવેર, મૂંગ, ગ્રામ, પીસ, બીન્સ, મધ, ઉડદ etc. are considered as pulses. Tuver, urad, mung, mot are kharif crop and gram, peas and lentil that is મસૂર are rabi crop. આ બધી દાળ છે અલગ અલગ પ્રકાર. મસૂરની દાળ ને જોઈ છે ને બધાએ? ઓરેન્જ કલર ની આવે મસૂર દાળ. ઓકે, pulses are grown. ઊંઘ આવે છે? બોરિંગ લેક્ચર લાગતો હોય તો બહાર બેસી જા. તને નથી તો પાછળ સુવાનું નહીં, સ્ટ્રેટ બેસો બધા વ્યવસ્થિત. વાંધો નહીં, સ્ટ્રેટ બેસો. મજા આવે એનો મતલબ એમ નથી કે સુઈ જવાનો, આનંદ લેવાનો. એવું નહીં, સુવાનું નહીં. બસ હવે અહીંયા મેજર પલ્સીસ પ્રોડ્યુસિંગ સ્ટેટ આર, અંડરલાઈન કરી લેજો આ લાઈન. મેજર પ્રોડ્યુસિંગ પલ્સીસ સ્ટેટ આર એમપી, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ એક્સેટ્રા. અને ગુજરાતની અંદર ક્યાં ક્યાં પલ્સીસ થાય છે? તો ઇન ગુજરાત તુવેર ઇઝ સોન મોર ઇન વડોદરા ડિસ્ટ્રિક્ટ, મગ એન્ડ મઠ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ એન્ડ ઉડદ ઇન પાટણ ડિસ્ટ્રિક્ટ. ત્યાં સુધી ટીક કરે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન આવી ગયો. નાઇટ્રોજન ઇઝ રીઇન્સ્ટોલ્ડ ઇન ધ સોઇલ બાય ગ્રોઈંગ પલ્સીસ. એટલે જે આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે તમે કોઈ એક સિંગલ ક્રોપ કન્ટિન્યુઅસલી એક લેન્ડની અંદર કલ્ટિવેટ કરતા રહો ને એટલે શું થાય? એની ફર્ટિલિટી ઓછી થઈ જાય છે.
એની અંદરથી નાઇટ્રોજન લેવલ ઓછું થઈ જાય, બરાબર. પણ જ્યારે પલ્સીસ ઉગાડો ને તો નાઇટ્રોજન લેવલ જે છે એ વધી જાય સોઇલની અંદર, એટલે એની ફર્ટિલિટી પણ વધી જશે, બરાબર. એટલે જનરલી શું કરે, બધા એક મેઇન ક્રોપ ઉગાડે, પછી વચ્ચે એક પલ્સ ઉગાડી દે, પછી ફરીથી પાછો એક મેઇન ક્રોપ કરે. આ રોટેશનથી શું થાય કે સોઇલની ફર્ટિલિટી રિટેન રહે, જળવાઈ રહે. ઓકે. Nitrogen is reinstalled in the soil by growing pulses, so it is sown as an intercrop along with or after the main food crop. ઓકે, વચ્ચે વચ્ચે મેઇન ફૂડ ક્રોપ ઉગાડે ને વચ્ચે એકાદી વાર પલ્સીસ ઉગાડી દે, એટલે એની સોઇલની ફર્ટિલિટી છે એ રિટેન રહે. Things to know. ઓકે, પછી જોઈએ. પહેલા આપણે બધા ક્રોપ્સ પૂરા કરી લઈએ, પછી વચ્ચેથી નગલીનું પછી જોઈશું. રાગી. રાગી જોઈ છે કોઈ? કેવી હોય રાગી? રેડ કલર થેગ જોઈ છે ને? થેગના કેવા દાણા હોય? એવા જ દાણા હોય પણ રેડ કલરના હોય. આનો લોટ બને, રાગીનો લોટ બને, બરાબર. એમાંથી અલગ અલગ એની રેસિપીસ આવે, ઈ બને. એ પછી જોશું થિંગ્સ ટુ નો વાળું. આગળ અત્યારે કન્ટિન્યુ કરી. ઓઇલ સીડ્સ કાલ બધા જોતા આવજો ફોટો. રાગી ગુજરાતી જ નામ છે એટલે બ્રેકેટમાં લખ્યું છે. ઓઇલ સીડ. ઓકે, લેટ અસ ગો ટુ ઓઇલ સીડ. ઓઇલ સીડમાં કયા કયા ઓઇલ સીડ્સ આવશે? તો ગ્રાઉન્ડનટ. ગ્રાઉન્ડનટ એટલે મગફળી. તિલ એટલે તલ. સોયાબીન ખ્યાલ છે બધાને? બરાબર. સોયા સ્ટીક ખાવ છો ને બધા રિસેસમાં, એ સોયાબીન. એના પછી કેસ્ટર. કેસ્ટર એટલે એરંડિયું, દિવેલ કે, બરાબર. મસ્ટાર્ડ એટલે સરસો. સનફ્લાવર એટલે સૂરજમુખી, etc. are considered to be the oil seeds. They hold an important position in the Indian meal. તેલ વિના બધું અધૂરું ને, બરાબર, ઇન્ડિયા માટે. After edible oil is extracted from the oil seed, the remaining oil cake is used as animal fodder and also as the biotic manure. Okay, તો કપાસિયાનું કે કોઈ બી તેલ કેવી રીતે નીકળે? મગફળીનું તેલ કેવી રીતે કાઢે? પીસીને કાઢે, બરાબર. બે મોટા રોલર હોય ને એના વચ્ચે મગફળી નાખે એટલે એ જેમ શેરડીનો રસ કાઢે ને એવી રીતે સેમ પ્રોસેસથી આ મગફળીનું બધાનું તેલ નીકળે, બરાબર. આપણે માણસનું તેલ કાઢવું તો એને નાખી દઈએ બે રોલર વચ્ચે તો માણસનું તેલ નીકળી જાય. ઓકે, હા, લાલ નીકળે પણ અવાજ નહીં. આમાં કઈ અંડરલાઈન નહીં કરવાનું ના, હું કહીશ. ઓકે, તો જ્યારે એનું તેલ કાઢી લે પછી વધે શું? છિલકા વધે, બરાબર. એને શું કહેવાય? આમાં લખેલું છે, આગળ વાંચો. ઓઇલ કેક. ઓઇલ કેક એટલે શું કે મગફળીમાંથી તેલ કાઢી લે પછી જે વધે પાછળ એ ઓઇલ કેક કહેવાય. ઈ પાછું શું કરીએ આપણે? ગાયને એને ખવડાવી દેવાનું, ઢોરાને ખવડાવી, ચારા માટે યુઝ થાય, બરાબર. એટલે કઈ વેસ્ટ નહીં કરવાનું, બરાબર. શેરડીનો રસ કાઢે પછી શેરડી એક ખવડાવી દઈએ ને આપણે, પૂન મળે થોડું, ફેંકી ક્યાં દેવું કે? It is used as animal fodder and also as biotic manure. Biotic manure એટલે ખાતર, ખાતર માટે યુઝ થાય, બાયોટિક ખાતર માટે. ઓકે, તો એની અંદર ફર્સ્ટ જોવી ગ્રાઉન્ડનટ. ગ્રાઉન્ડનટ એટલે મગફળી. ગ્રાઉન્ડનટ hold an important position in oil seed. Black and a mixture of loamy and a sandy soil. Underline કરજો. Black and a mixture of loamy and sandy soil. Land which would not retain water. 20 to 25 degrees Celsius of temperature and 50 to 70 centimeter rainfall are favorable conditions. આ બધા માટે યાદ રાખવાનું છે હો, બધું મિક્સ અપ ન થઈ જાય મગજમાં. Groundnut is sown as a kharif crop and wherever there is irrigation facility it can be sown during summer also. Generally groundnut છે ને kharif crop છે એટલે મોન્સૂન ક્રોપ છે, પણ જે ઇરિગેશન ફેસિલિટી સારી હોય ત્યાં એને સમર ટાઈમ પણ કલ્ટિવેટ કરી શકાય. It can be sown during summer also. ગુજરાત, અંડરલાઈન કરો. ગુજરાત, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ and Maharashtra are the major producer of groundnut. 4 સ્ટેટ છે. India ranks second after China in the world in the groundnut production. India rank second in world. હા, અંડરલાઈન કરવાની છે.
ઓકે, ચાઇના ઇન્ડિયા કરતા હજી એક આપણે જોયું તો આગળ કેના કલ્ટિવેશનમાં આગળ હતું? રાઈસમાં. એવી રીતે ગ્રાઉન્ડનટમાં પણ ચાઇના ફર્સ્ટ છે, ઇન્ડિયા સેકન્ડ. ગુજરાત લીડ ધ કન્ટ્રી ઇન ગ્રાઉન્ડનટ પ્રોડક્શન. આમાં કન્ટ્રીની અંદર સ્ટેટમાં ગુજરાત સૌથી આગળ છે. ગુજરાતની અંદર સૌથી વધારે મગફળી ઉગે છે અને આ મગફળીનું તેલ પણ સૌથી વધારે યુઝ થાય છે. આ કરવાનું છેક સુધી અંડરલાઈન કરવાની છે. District of Junagadh, Gir, Somnath, Amreli, Rajkot, Bhavnagar, etc. produce groundnut. Groundnut oil is used more in Gujarat as edible oil. Edible oil એટલે ખ્યાલ છે ને? ખાવા માટેનું તેલ. એટલે ગુજરાતનો ફેવરિટ ડાયલોગ એ છે, અહીંયા તેલ વધારે નીકળે એટલે શું કે તેલ લેવા જાય. નેક્સ્ટ જોઈ સીસેમ ઓર તિલ એટલે તલ. ઉપવાસમાં એમાં યુઝ થાય પ્લસ એમાં તેલ પણ નીકળે, તલનું તેલ કે ને. ઓકે, આ 3-4 બેંચ જોડાને છે ને વીખવા પડશે આડા વાળા. બહુ વાતો કરો ટોળા વળી. અવાજ ન આવવો જોઈએ. સ્ટ્રેટ બેસી જાઓ. Sesame or til. Til oil is used in India since ages. In North India, it is a rain basket kharif crop. In South India, it is sown as rabi crop and occasionally as zade crop also. એટલે તિલ છે જનરલી બધી સીઝનમાં કલ્ટિવેટ કરી શકાય. ઓકે, અંદર ભલે ચાલુ રહ્યું. તારો આવે છે, ચૂપ રહે. Almost all the state grow til. લગભગ બધા સ્ટેટની અંદર તલ ઉગે છે. Among all oil seed, til has more content of oil. In almost all part of the world, it is used as an edible oil. એટલે જનરલી બધી જગ્યાએ તલનું તેલ વધારે યુઝ થાય છે. ઓકે, all over the world માં. Major producer of til are, underline કરી લેજો, major producer of til are ગુજરાત, તામિલનાડુ, વેસ્ટ બેંગાલ, કર્ણાટકા and મધ્ય પ્રદેશ સ્ટેટ. અને ગુજરાતની અંદર Gujarat ranked first in India in terms of til production, and the area shown Banaskantha grows maximum til. ગુજરાત ઇન્ડિયાની અંદર ગુજરાત સૌથી આગળ છે, બરાબર, પણ ગુજરાતમાં એ છે બનાસકાંઠા is top. બનાસકાંઠા district is top in the cultivation of til. હા, કરવાની ત્યાં સુધી કરવાનું. Maximum export of til in the world is done by India. ઇન્ડિયાની અંદર આખા વર્લ્ડમાં જેટલું પણ એક્સપોર્ટ થાય છે ને એમાંથી ઇન્ડિયામાંથી સૌથી વધારે તલ એક્સપોર્ટ થાય છે. છેક સુધી અંડરલાઈન કરવાની છે. થઈ ગયું બધાને? નેક્સ્ટ ગ્રેન જોઈ સરસો, મસ્ટાર્ડ. મસ્ટાર્ડ કોણ બોલ કરે વખત? Mustard. This is a rabi crop and is an important crop of North India. Mustard seed and its oil are used for medicine and also as an edible oil. સરસો તેલ જે છે એ ખાવા માટે પણ યુઝ થાય છે અને મેડિકલ પર્પસ પણ એનો ઘણો બધો છે. રાજસ્થાન, યુપી, અંડરલાઈન કરજો. રાજસ્થાન, યુપી, વેસ્ટ બેંગાલ, ગુજરાત and MP are the major producer of mustard. એના પછી નેક્સ્ટ છે કોકોનટ. કોકોનટમાં પણ તેલ નીકળે, માથામાં નાખી દઈએ ને આપણે, એ પણ આવે અને ખાવાનું પણ આવે. ઓકે, કોકોનટ ઇઝ a plantation crop of hot and humid coastal climate and saline land. જનરલી કોકોનટ નાળિયેરી ક્યાં જોવા મળે? બીચ, બરાબર, દરિયા કિનારે વધારે જોવા મળે. ઓકે, તો દરિયા કિનારો હોય એવી જગ્યાએ કોકોનટ ઇઝીલી કલ્ટિવેટ થઈ શકે. In India, the coconut plantation are found in Karnataka, Kerala, Tamil Nadu, Andaman and Nicobar, etc. આ બધા કોસ્ટલ રીજન વાળા સ્ટેટ છે. ઓકે, in Gujarat, coconut is grown in the coastal region. ગુજરાતમાં પણ થાય છે, પણ એટલું બધું જેટલું આ ચાર સ્ટેટમાં છે એટલું બધું પ્રોડક્શન અહીંયા નથી થતું. ઓછા માત્રામાં. હા, ઓલી જે ચાર સ્ટેટ છે પણ એ લાઈન જ અંડરલાઈન કરવાની, ગુજરાતની નથી કરવાની. A special type of coconut tree which is shorter and giving more yield is developed.
એક નવું કોકોનટ ટ્રી ડેવલપ કર્યું કે થોડીક હાઈટમાં નીચા હોય અને એમાંથી આઉટપુટ વધારે મળતો હોય. ઓકે. In South India, coconut oil extracted from the coconut kernel is used as the edible oil. What do you mean by coconut kernel? એટલે છાલ નહીં, છાલમાંથી તેલ નીકળે. white portion જે હોય ને નાળિયેરનું એને coconut kernel કહેવાય. ઓકે, એમાંથી તેલ નીકળે. In South India, coconut oil extracted from coconut kernel is used as an edible oil. ખાવા માટે. અને beside its water is useful as a healthy drink. નાળિયેર પાણી healthy drink કહેવાય. એટલે માંદા પડ્યા એટલે કોકના ઘરે ખબર કાઢવા જાવ તો નાળિયેર પાણી લઈને જવાનું. બરાબર? હમણાં કોરોના હતો ત્યારે નાળિયેર પાણીના ભાવ કેવો વધી ગયા હતા ને. બોલી લો, કોને બોલવું છે? કોને બોલવું? જો આ કહે છે કોને બોલવું? જો ને નેક્સ્ટ લખો દિવેલ. કેસ્ટર ઓઇલ અહીંયા ઉપર લખ નાખો દિવેલ એટલે યાદ રહે. એરંડિયું. Castor is also known as the divela locally. લખેલું છે. It's both kharif as well as rabi crop. Next line underline કરજો. With 64% India is the largest producer of castor in the world. એટલે આખા વર્લ્ડમાં જેટલું castor પ્રોડક્શન થાય છે એમાંથી 64% ક્યાંથી આવે છે? ઇન્ડિયા. ચાઇના એન્ડ બ્રાઝિલ કમ નેક્સ્ટ રેસ્પેક્ટિવલી. તો આ એક castor ની અંદર આપણે ચાઇનાને પાછળ પાડી દીધું. બરાબર? બાકી બધામાં આગળ હતું. About 80% of its production comes from Gujarat. Okay, તો ગુજરાત લીડમાં છે. ઓકે, ઇન્ડિયા તો છે જ તે વર્લ્ડ ની અંદર કેસ્ટર પ્રોડક્શન માં લીડમાં, પણ ગુજરાત એની અંદર ફર્સ્ટ નંબરે છે ઇન્ડિયાની અંદર. એમાં 80% પ્રોડક્શન ઓફ કેસ્ટર કમ્સ ફ્રોમ ગુજરાત. એના સિવાયના બીજા કયા કયા છે? તો આંધ્રપ્રદેશ એન્ડ રાજસ્થાન આર અધર પ્રોડ્યુસર. અંડરલાઈન કરવાની. વચ્ચે વચ્ચે કોઈ નહીં પૂછો, અંડરલાઈન કરો. હું બોલીશ, જ્યાં જ્યાં કરવાનું છે બધું કહીશ. બાકી રહી જશે તો બીજા દિવસે કહીશ. In Gujarat, the district of Banaskantha, Patan, Sabarkantha, Rajkot, Junagadh, Amreli, etc. produce in little quantity. Underline कर लेना. The oil from cotton seed, sunflower, paddy and maize also are used increasingly as edible oil. Okay. તો beside આ બધા જે છે આપણે તલ જોયા, ગ્રાઉન્ડનટ જોયા, મેઝ, ઓકે, મેસુ, કેસ્ટર, ઓકે, આ બધા સિવાયના કયા કયા છે? The oil from cotton seed, cotton માંથી કપાસિયાનું તેલ સાંભળ્યું છે ને બધાએ? ઓકે, sunflower oil, paddy, રાઈસ નું પણ ઓઇલ નીકળે. ઓકે, and maize એટલે મકાઈનું પણ તેલ નીકળે. are also used increasingly as edible oil. અત્યારે આ બધા ઓઇલ પણ એક્સટેન્સિવલી યુઝ થાય છે as edible oil. ક્લિયર આય સુધી બધાને? નેક્સ્ટ છે બેવરેજીસ. બેવરેજીસ એટલે પીવાની વસ્તુ. પીણા બધા ઠંડા પીણા કે ને બધા અલગ અલગ. ગરમ આવી ગયા, ઠંડા ખાલી નહીં, બધા પીણા એ બેવરેજીસમાં આવે. તો બેવરેજીસમાં કયા કયા આવશે? કોફી, ટી, પછી કોફી, કોકો. ઓકે, ત્રણે લાઈનમાં જોઈ લઈએ. ઊભો થઈ જાય તો હા, પણ તું ઊભો થઈ જાય. Tea is a plant of tropical as well as temperate zone. The tea leaf and its tender sprouts are processed and its powder and small leaves are used in drink. ટી લીફ એટલે એનું પાંદડું અને ટેન્ડર સ્પ્રાઉટ્સ એટલે જે ડાળી હોય ને નાની નાની, બરાબર, એ બધાનો પાવડર કરીને ઇટ ઇઝ યુઝડ એઝ અ ટી. ઇન્ડિયા પ્રોડ્યુસર્સ મેક્સિમમ ટી આફ્ટર ચાઇના. આમાં પણ આપણે સેકન્ડ નંબર આવી ગયા. ટીમાં પણ ચાઇના આગળ છે, બરાબર. ઇન્ડિયા આપણે ખાલી એક જ દિવેલમાં આગળ છે, બાકી બધા પાછળ છે. India produce maximum tea after China. Sri Lanka, China and India are the leading tea exporters. Slopy land where the water easily flow down, good iron content, 20 to 30 degrees Celsius of temperature and about 200 cm of rainfall coming in the form of the shower throughout the year are favorable condition for tea plantation. આખી લાઈન અંડરલાઈન કરવાની. Favorable conditions for tea plantation. 200 cm rainfall જોઈએ, પણ કેવો? ધીમો ધીમો વરસાદ, બરાબર. તડાકા ભડાકા કરતો આવતો નહીં, બરાબર. એવા વરસાદમાં ટી કલ્ટિવેટ ન થાય.
પાક બગડી જાય બધો. એટલે ધીમો ધીમો વરસાદ આવતો હોય ને એ ફેવરેબલ કન્ડિશન છે ફોર પ્લાન્ટેશન ઓફ ટી. ટી ઇઝ ગ્રોન મોર ઇન આસામ, અંડરલાઈન કરજો. ટી ઇઝ ગ્રોન મોર ઇન આસામ, વેસ્ટ બેંગાલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. Assam and West Bengal produce about 75% of tea of the nation. ત્યાં સુધી અંડરલાઈન કરવાનું. ઓકે, તો મેજર પ્રોડક્શન સ્ટેટ કયા કયા આવશે ટી માટે? બે, આસામ અને વેસ્ટ બેંગાલ. બોલો તો ખરા, અંડરલાઈન કરવાની ત્યાં સુધી. The tea leaves are very skillfully plucked from the plant. ટી લીવ્સ હોય ને, જોયું છે ને બધાય કેવી રીતે બાસ્કેટ લઈને જતા હોય ને એક એક પાંદડા જે છે એ પ્લક કરીને કાઢવા પડે. એના માટે સ્કિલ જોઈએ, ગમે તે ન ચાલે જઈને સીધા આમ લઈ લેવાના એવું નથી. એક પ્લક કરીને કાઢવાના છે. એના માટે સ્કિલ પણ જોઈએ અને ધીરજ પણ જોઈએ. નકર ઘણાને ધીરજ ન હોય તો ઇરિટેટ થઈ જાય આવા કામમાં. તો પાછી એને ચા પીવડાવી પડે ફરીથી, પછી કે હવે પાછો લાગી જાય કામમાં. નેક્સ્ટ છે કોફી. Coffee is reared over the slopes of mountain in the shades of large trees in such a way that no direct sunlight falls on the coffee leaves. Okay, તો કોફી નું કલ્ટિવેશન કેવી રીતે થાય? મોટા ઝાડ હોય ને એના નીચે છાયામાં, બરાબર, એની ઉપર ડાયરેક્ટ સનલાઇટ ના પડવી જોઈએ. ડાયરેક્ટ સનલાઇટ પડે તો એ બગડી જાય. એટલે કોફી ઇઝ રેડ ઓવર ધ સ્લોપ્સ ઓફ માઉન્ટેન. માઉન્ટેન નો સ્લોપ્સ હોય ને એની ઉપર in the shade of the large tree in such a way that no direct sunlight falls on the coffee leaves. The coffee crop need, underline kar the coffee crop need 150 to 200 cm of rainfall. So tea માં પણ 200 cm જોતું હતું અને કોફી માં પણ 150 to 200 cm of rainfall and 15 to 28 degrees Celsius of temperature and slopy mountain land. કેવી જમીન કેવી જોઈએ? સ્લોપી જોઈએ. માઉન્ટેન લેન્ડ સ્લોપી જોઈએ. Coffee is grown in abundance in Karnataka, Kerala and Tamil Nadu. કોનો કોણ હોય આમાં જે પાનો બસ ઉપમા ધ્યાન. The coffee crop needs 150 to 200 cm rainfall and about 15 to 28 degrees Celsius of temperature and slopy mountain land. Coffee is grown in abundance in Karnataka, Kerala and Tamil Nadu. टिक करना है लोगों. Next line पर टिक करना है. Kurg area of Karnataka is a well-known region for coffee production. Coffee seeds are extracted out of the nuts, grinded, and then it is used as a drink. Okay. તો જે એના સેલ હોય ને એમાંથી કાઢીને નટ્સમાંથી કાઢીને કોફીના બીન્સ નીકળે. કોફી બીન્સને ગ્રાઇન્ડ કરે અને એ પછી એઝ એ કોફી પાવડર યુઝ થાય. લાસ્ટ છે કોકો. કોકો પાવડર જોયો છે ને બધાએ? ચોકલેટ બને ને કોકોમાં. Cocoa is prepared out of the seed of the cocoa fruit. Cocoa is a beverage. Chocolate is prepared from the cocoa. It requires hot and humid climate and excessive rainfall. Underline કરી લેજો. Hot and humid climate and excessive rainfall. બહુ જાજો બધો વરસાદ જોઈએ. African countries are its major producer. ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ કોકો થાય છે. ઓકે, African countries are its major producer. Cocoa production is on increase in Kerala, Karnataka, Andhra Pradesh and Tamil Nadu state. બધા સધર્ન રિજનના સ્ટેટ્સ છે. અંડરલાઈન કરી લેજો. Cocoa production is on increase in Kerala, Karnataka, Andhra Pradesh and Tamil Nadu. Okay? બાકીનું કાલે.